મર્યાદા અને પુષ્ટિ ભક્તિમાં ફરક એટલો, મર્યાદા માર્ગમાં સારો એ મારો, અને પુષ્ટિ માર્ગમાં જે મારો એ જ સારો. એકવાર તું મારો થઈ જા, તને પરિવર્તન કરવાનો પ્રયાસ હું નહીં કરું, હું તારા જેવો થઈને તને મળીશ. બભુવ પ્રાકૃત શિશુ, ભક્તોની પ્રકૃતિને અનુકૂળ થઈને જે લીલા કરવાના છે એવા પ્રભુ વ્રજમાં પધાર્યા છે. અને એટલા માટે તો પ્રભુ તામસ લીલા કરે, રાજસ લીલા કરે, સાત્વિક લીલા કરે. તામસ લીલા કરે એટલે તામસ ભક્તોને એમ થાય કે આ તો અમારો ઠાકોરજી, રાજસ લીલા કરે એટલે રાજસ ભક્તોને એમ થાય તો અમારા જેવો પ્રભુ છે. અને એના ભક્તના ચિત્તનો નિરોધ થાય. પ્રપંચની વિસ્મૃતિ ગૌણ છે, એની મુખ્યતા નથી. ઊંઘની ગોળી ખાઈને સુઈ જાવ ને તોય પ્રપંચ ભૂલી જવાય. પ્રપંચ એટલે અહમતા મમતા ની વિસ્મૃતિ, એ પ્રધાન નથી. પ્રધાન છે ભગવદ આસક્તિ. પ્રભુમાં એવો પ્રેમ જાગે કે સંસાર ભૂલી જવાય. સંસારથી ભાગવાની એ જરૂર નથી, છોડવાની એ જરૂર નથી. કારણ શત્રુ ક્યાંય બહાર નથી. પેંડો સામે પડ્યો હોય ને તમને ખાવાની ઈચ્છા થઈ તો વાંક પેંડાનો કે જીભનો? કોનો વાંક? પેંડાનો ને? નહીં તો પેંડાને શોધનારી જીભ જ્યાં જ્યાં લઈ જશો ત્યાં પેંડો શોધી જ લેવાની. એટલે તો મહાપ્રભુજીએ કહ્યું ને, યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન સદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદયો. હે વૈષ્ણવો, જો તમે બહિર્મુખ થયા તો આ કાલના પ્રવાહમાં વહી જશો. નાવમાં એક કાણું પડે તોય નાવ ડૂબવાની સંભાવના રહે. અહીંયા તો 10-10 છિદ્રો લઈને ફરીએ છીએ. એટલે તો કહ્યું કે ગહેરી નદિયા નાવ પુરાની. બહિર્મુખ ન થતા, પૂર્વમાં જેમ આપે આજ્ઞા કરી, 10 મિનિટ પણ પ્રભુની આગળ ઊભા જરૂર રહે. જો આપણને જ્યારે એ દેખાય પણ એ મને જોઈ રહ્યો છે એવો ભાવ રાગીને પણ ઊભા રહે. પ્રભુની દ્રષ્ટિ પડે ને તોય અમંગલનો નાશ થાય અને જીવનમાં મંગલની પ્રાપ્તિ થઈ જાય. મંગલ રૂપ નિધાન સાવરો, મંગલ રૂપ નિધાન. મંગલનો એ જ નિધિ છે. આપણે બધા જ આપણું મંગલ ઈચ્છીએ છે. તો જો ઈચ્છતા હો તો સંસાર પાસે ન જતા, કારણ કે સંસાર દુઃખ દૂર કરવા સમર્થ નથી. એ દુઃખમાં વધારો. તમે કોઈની પાસે પોતાનું દુઃખ કહો તો એ શું કે, તમારું દુઃખ સાંભળીને મને બહુ દુઃખ થયું એટલે તમે સંસારમાં એક દુઃખી માણસ વધાર્યો. આપણે કોઈને દુઃખ કહીએ ને આપણું, એટલે એક દુઃખી માણસની વૃદ્ધિ કરીએ. દુનિયાના લોકો મદદ કરી શકે છે પણ દુઃખ દૂર નથી કરી શકતા. તમારી કોઈ મદદ કરવાની ગેરંટી આપે કે હું તને મદદ કરીશ, પણ મદદ કરનારો વ્યક્તિ એ ગેરંટી ના આપી શકે કે હું તારું દુઃખ દૂર કરીશ. દુઃખ દૂર કરવાનું સામર્થ્ય કેવલ પરમાત્મામાં છે, કેવલ ને કેવલ પ્રભુમાં છે. આપણું મંગલ કરવાનું સામર્થ્ય. એટલે જ અમારા સાહિત્યકારો કહે છે ને કે મંગલ પર જીવન છે કે નહીં, એના માટે વૈજ્ઞાનિકો બહુ જ કોશિશ કરે છે, કરોડો ડોલરો ખર્ચે છે કે મંગલ પર જીવન છે કે નહીં, પણ આ જીવનમાં મંગલ છે કે નહીં એને શોધવાનો પ્રયાસ નથી કરતા. અને આપણે આ 5 દિવસ જીવનમાં મંગલ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ગોપીજનો પ્રભુની સન્મુખ છે. જો 3 વસ્તુ જેના જીવનમાં બની રહે ને એને કલયુગ ક્યારે બગાડી શકવાનો નથી. 1 પ્રભુની સન્મુખતા, 2 ગુરુનું સાનિધ્ય, અને 3 વૈષ્ણવનો સંગ. આ 3 જેના જીવનમાં છે એનું કલયુગ ક્યારે કંઈ બગાડી શકવાનું. એટલે જ મહાપ્રભુજી કે બહિર્મુખ ન થતા. યદા બહિર્મુખાયુયમ, તો કાલના પ્રવાહમાં વહી જશે. અને એટલા માટે સન્મુખતા જરૂરી છે. ગોપી ગીતને કેન્દ્રમાં રાખીને ચાલી રહ્યા છે ત્યારે ગોપીઓ કહે છે, આ શરદકાલમાં જે સ્વચ્છ સરોવરો છે અને એમાં ખીલેલા તાજા કમળો અને એની લાલીમાં જેણે હરી છે એવી આપની દ્રષ્ટિ, અને દ્રષ્ટિથી જ્યારે બાકી ચિતવન કરી આપ અમારી ઓર નિહારો ત્યારે અમને એમ લાગે કે આ દ્રષ્ટિ નથી પણ બાણ છે. આપ અમારા હૃદયને વીંધી રહ્યા છો.
અમે તો આપની અશુલ્ક દાસિકાઓ છે. બે અર્થ કર્યા. એક કર્યું શુલ્ક દાસિકા અને બીજો અર્થ કર્યો અશુલ્ક દાસિકા. આપના માટે વહેંચાઈ જનારી દાસિકાઓ છે. પ્રભુ માટે સર્વ સમર્પણ એવા શુલ્ક દાસિકાઓ. આપ પ્રસન્ન થાઓ તો અમારે બીજું કાંઈ નથી. એ પ્રસંગ પણ કહેતા કે એકવાર પ્રભુએ પરીક્ષા કરી અને નારદજીને કહ્યું કે મારા પેટમાં દર્દ છે અને કોઈ ભક્તોની ચરણ રજ લાવી આપો. નારદજી ઋષિ મુનિઓ બધા પાસે ગયા. બધા કહે અરે અમારી ચરણ રજ આપીએ તો અમને નરકમાં જગ્યા ન મળે. અને ત્યારે પ્રભુએ કહ્યું કે હવે ગોપીજનો પાસે જાઓ. ગોપીઓ કહે કે ટોપલા ભરી ભરીને લઈ જાઓ, ભલે નરકમાં જગ્યા ન મળે પણ પ્રભુનું દર્દ જતું હોય તો નરકમાં જવા તૈયાર. આ ભાવ. બીજો અર્થ કર્યો અશુલ્ક. સૂર કહા કહે દ્વિજ આંધરો બિના મોલ કો ચહેરો. પ્રભુ અમારી કિંમત આપને કારણે. આ જીવનમાં જે કાંઈ પણ ભેગું કર્યું છે એ બધા મીંડાઓ જેવું છે. એકડો એ આપણો શ્રીનાથજી બાબા છે, એ આપણા ઠાકોરજી છે. એટલે જ જેમ પૂર્વમાં આપે આજ્ઞા કરી કે દરેકના ઘરમાં સેવા બિરાજે. એટલે મને તો એ જ થાય કે જે બે ટંક પેટ ભરીને આપણને જમાડે છે એ ઠાકોરજી માટે જેના ઘરમાં કટોરી મિશ્રી ન હોય અને પોતાની જાતને વૈષ્ણવ કયા મોડે કહેવાય. જે એને આ રહેવા માટે આટલું મોટું ઘર આપણને આપ્યું એના માટે 2x2 નું ખાનું જેના ઘરમાં ન હોય એને વૈષ્ણવ કેમ કહેવાય. જે મહિનામાં 30 દિવસ આપે ને દિવસમાં 24 કલાક આપે એના માટે જે 10 મિનિટે ન કાઢી શકતો હોય એને વૈષ્ણવ કેમ કહેવાય. વિચાર તો કરો. આપણે આપણી જાતને વૈષ્ણવ કહીએ છીએ પણ જેમ પૂર્વમાં કહ્યું તમે સાધારણ નથી. તમારો જન્મ સંસાર ભોગવવા માટે નથી થયો, તમારો જન્મ ભગવત સેવા કરવા માટે થયો. એમ મહાપ્રભુજી કહે આપણા જીવનની સાર્થકતા અને સફળતા જ એમાં. ગોપીજનો કહે છે કે અમે તો અશુલ્ક દાસિકાઓ છીએ, આપની દ્રષ્ટિથી વેંધાયેલી છીએ. દ્રષ્ટિના પણ અનેક ભાવો. પ્રભુના નેત્રોને પણ અનેક પ્રકારની ઉપમાઓ શાસ્ત્રોમાં આપી. વલ્લભાખ્યાનમાં તો ભક્તો માટે પણ ગોપાલદાસજી કહે કમલ ખંજન મીન મધુપ જ્યાં ત્યાં થકી લોચન પ્રાંત પાછા વાળે. ક્યાંક પ્રભુના દ્રષ્ટિને કમલની ઉપમા આપવામાં આવી. જેમ કમલ કોમલ હોય, શીતલ હોય અને સુંદર હોય. અમારા ઠાકોરજીના નેત્રો પણ એવા છે. પ્રભુની દ્રષ્ટિમાં કઠોરતા નથી, કોમલતા. એટલે જ તો કટાક્ષ નેત્રો છે. ચરણોમાં પડેલા જીવો પર કૃપા દ્રષ્ટિ ઠાકોરજી કરી રહ્યા છે. કોમલતા, શીતલતા છે અને સુંદરતા છે. બીજી એક ઉપમા પ્રભુની દ્રષ્ટિને આપી એ ભ્રમરની. જેમ કમળ ઉપર ભ્રમર બેસે એનો સમગ્ર રસ લઈને પાછો વળે એમ પ્રભુની દ્રષ્ટિ જેના ઉપર પડે એના સમગ્ર ભાવોનું પ્રભુ ગ્રહણ કરી લેતા હોય. દ્રષ્ટિ માત્રથી અંગીકાર કરતા હોય. એ તો ઘણી વાર પુષ્ટિ માર્ગમાં લોકો આવે ને એમ કે જે માથે હાથ મૂકીને આમ સારા આશીર્વાદ આપો ને. મેં તો આશીર્વાદ સારા જ હોય, ખરાબ હોય ને શ્રાપ કહેવાય. આશીર્વાદ સારા આપો એમ ના કહેવાય, સારા હોય ને જ આશીર્વાદ કહેવાય. પણ પુષ્ટિ માર્ગમાં માથે હાથ રાખવાની શરત નથી. અહીંયા તો દ્રષ્ટિ પડે ને તો કૃપા કટાક્ષ નિહારો. શ્રી વલ્લભ કૃપા કટાક્ષ નિહારો, મેરી કૃતિ જિન નહીં દેખો અપનો બિરદ વિચારો. દ્રષ્ટિ માત્રથી આશીર્વાદ છે. એટલે તમે જ્યારે દર્શન કરવા જાઓ અને ઠાકોરજીની દ્રષ્ટિ તમારા પર પડે તોય પ્રભુના આશીર્વાદ તમને મળી ગયા કહેવાય. અહીંયા વ્યવહારની પ્રધાનતા નથી પુષ્ટિ માર્ગમાં. એ તો કૃપા દ્રષ્ટિ છે. કેવલ કૃપા દ્રષ્ટિ થાય તોય જીવના સતત સમગ્ર પતન જે પાપો છે એનો નાશ થાય છે. અને એટલા માટે દ્રષ્ટિના પણ અનેક ભાવો કયા છે. ઘણી બધી ચર્ચા દ્રષ્ટિ ઉપર પણ આપણા પદ સાહિત્યમાં પણ ઘણા બધા પ્રકાર કહી. તો ભ્રમર. ત્રીજું ખંજન નયન રૂપ રસમાતે. સુરદાસજી કા પદ. પ્રભુની દ્રષ્ટિ કેવી છે, નેત્રો કેવા છે તો કે ખંજન પક્ષી જેવા. ખંજન પક્ષી અતિશય ચંચલ હોય, એક સેકન્ડ પણ ઊભું ના રહે, હલ્યા જ કરે. કાહુ સો નૈના જોડે, કાહો સો મુખ મરોડે, મેરો પિય રસિયા. એની દ્રષ્ટિ અતિ ચંચલ છે. એવા પ્રભુના નેત્રો. ચોથી ઉપમા હરણની પણ આપી. અનેક અનેક પદ સાહિત્યમાં જોવા જાવ તો આખું નયનમ મધુરમ મહાપ્રભુજી કહે.
14 ટીકાઓ છે મદ્રાષ્ટકમાં, તો ઘણી બધી ચર્ચા હોય છે કે પ્રભુના નેત્રો મત્સ્ય જેવા છે અને મત્સ્ય જેવા પણ છે કે જેમ દ્રષ્ટિ પડે અને માછલી જલ વગર રહી ન શકે એવી તત્પરતા એનાથી થાય. અનેક અનેક ભાવો દ્રષ્ટિના કર્યા છે અને એટલે ગોપીજનો કહે છે પ્રભુ 2 સંબોધન કર્યા, એક તો સુરતનાથ અને બીજું કહ્યું વરદ. આપ તો વરદાન આપનારા છો, આપ તો કૃપા કરનારા છો. એક અર્થ એમ પણ ટીકામાં કરો, વરમ જતી ખંડેતી વરદ, જે વચન આપીને ફરી જાય ને એવા આપ છો. સાંજ કે સાચે બોલ તિહારે, રજની અનત જગે નંદ નંદન, આયે નિપટ સવારે. કહી ગયા હોય કોને ને નીકળે કોના ઘરે. આપે ક્યાં ક્યાંથી અમારું રક્ષણ કર્યું. આપણા મહાપ્રભુજી તો બતાવે કે આ તો 5 પ્રકારના અધ્યાસ છે. ભગવાન કેવલ પરિસ્થિતિ બદલે એ સાધારણ કૃપા, પણ ભગવાન જ્યારે મનસ્થિતિ બદલી દે એ જ વિશેષ કૃપા છે. સંજોગો અનુકૂળ થાય એ મોટી કૃપા નથી, પણ સમજણ અનુકૂળ થાય એ જ મોટી કૃપા છે. કારણ કે સારી સમજણથી વિપરીત સંજોગો પણ અનુકૂળ થઈ જાય. અને જીવનમાં શાંતિ સમજણથી આવે છે, સંજોગો અનુકૂળ થવાથી નહીં તો ઘણાના એ સંજોગો અનુકૂળ છે પણ એના જીવનમાં અશાંતિ છે, કારણ કે સમજણ થઈ ગઈ. એ કહેતા ને કે ગરુડ ઝાડ પર બેઠું હતું, એક મોટું ગીધ ઝાડની ટોચ ઉપર શાંતિથી બેઠું હતું અને ત્યાંથી એક સસલું ગયું નીચેથી. એને જોયું કેવું શાંતિથી ઝાડ ઉપર બેઠું છે, લાવ હું બેસું. અને ઝાડ નીચે આવીને સસલું બેસી ગયું. જ્યાં શાંતિથી 5 મિનિટ બેઠું એટલામાં એક શિયાળ આવ્યું ને એને મોઢામાં સસલાને પકડ્યું અને જ્યાં પકડીને મારવા જાય ત્યાં સસલાએ કહ્યું કે પેલું ગીધ શાંતિથી બેઠું છે, એને કોઈ હેરાન નથી કરતું અને મને મારો છો, શા માટે? ત્યારે શિયાળે કહ્યું કે શાંતિ માટે ઊંચાઈ જોઈએ. ઊંચાઈ વગર જીવનમાં શાંતિ ન મળે. વ્યવહારની, વિચારની, ઉચ્ચારની, સમજણની આ ઊંચાઈ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી જીવનમાં શાંતિ નથી આવતી. ઊંચાઈ વગર શાંતિ ના આવે. કેવલ અનુકૂળ સંજોગો એ શાંતિનું દ્યોતક નથી. તો શાંતિ કેટલા પ્રકારની હોય. ઘણી વાર વિદેશમાં અને અમેરિકાને જઈએ અને વડીલોને બોલાયા હોય, દીકરાઓને 6 મહિના થઈ ગયા હોય એટલે માતા પિતા ગળા સુધી આવી ગયા હોય. ઇન્ડિયા જવું છે એટલે પૂછીએ કેમ શાંતિ છે ને? ક્યાં જે અહીંયા તો ભયંકર શાંતિ છે. એટલે શાંતિ એ ભયંકર હોય. આપણે કહીએ ને આ યુદ્ધ પહેલાની શાંતિ લાગે છે. ઘણા કે ને આ યુદ્ધ પહેલાની શાંતિ, ઘણી આ તો સ્મશાન શાંતિ. શાંતિ એ કેટલા પ્રકારની હોય. ભગવાન બતાવે તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્ પ્રસાદાત પરામ શાંતિ. આપણે તો એવી શાંતિ જોઈએ જ્યાં ઠાકોરજી અમારો રાસ ખેલતો, જ્યાં રસાત્મક શાંતિનો ઉદય થાય. ઘણીવાર આપણે એકાંતને શાંતિ માની લેતા હોઈએ. ઘરમાં કોઈ ના હોય, શાંતિ સોફા પર બેઠા, એમાં કેવી શાંતિ છે. અને શાંતિ ના કહેવાય, અને એકાંત કહેવાય. આમ હિલ સ્ટેશન પર એકલા જાઓ એને એકાંત કહેવાય, શાંતિ ન કહેવાય. કારણ કે જ્યારે શરીર શાંત બેઠું હોય ત્યારે મન વધારે દોડવા લાગે, ત્યારે દુનિયાભરના વિચાર માથે આવીને બેસી જાય. એને એકાંત કહેવાય ને. એકાંત થોડી ક્ષણ શાંતિ જેવો આભાસ આપે, પણ તીર્થમાં વ્રજમાં 10 દિવસ રહો ને પછી 11મા દિવસે તો એમ લાગે અહીંયા ચોબાજી હેરાન કરે છે, અહીંયા ગંદકી છે ને અહીંયા લાઈટ નથી ને અહીંયા ત્યાંય અભાવ આવવા લાગે. શાંતિ તો જ્યાં છો ત્યાં સમજણથી રહો તો શાંતિ જીવનમાં પ્રગટે. સંજોગો ને પરિસ્થિતિ બદલવાથી શાંતિ આવતી નથી. ઘણીવાર અર્થઘટનો આપણે ખોટા કરી લઈએ. ઘણીવાર સારા શબ્દોની ઢાલ બનાવી આપણા જ દુર્ગુણોને આપણે ઢાંકતા હોઈએ. લડવાની તાકાત ના હોય તેમ કે જાઓ ને એના જેવું કોણ થાય, ચોખ્ખું કહે લડવાની તાકાત નથી. કમાવાની ત્રેવડ ના હોય તેમ કે આપણે તો સંતોષી માણસ, જેટલું મળે ચોખ્ખું કે કમાવાની આવડત નથી.